જે કંઈ કેમ્પમાં વાયરલ વિડીયો ડાન્સ કરતું બતાવ્યું છે એ વિડીયોમાં માતાજીમાં અંબાના ઉપાસક છે. સાબરમતી અમદાવાદથી આવે છે અને અનેક કેમ્પ ઉપર અનેક માતાજીના ગરબા અને ચાલતા જતા ભક્તોના આશીર્વાદ પાઠવે છે. સેવા કેમ્પમાં જ્યારે માતાજી દર્શન કરવા આવ્યા હતા, કેમ્પના આયોજક સાથે વાતચીત થતાં હિતેશભાઈ પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે સ્ટેજ પર આવ્યા હતા અને જ્યારે માતાજીએ સ્ટેજ પર હિન્દી સોંગ પર ડાન્સ કર્યો ત્યારે તે સોંગ માતાજીએ એમના મોબાઈલથી જ વગાડ્યા હતા. આ વખતે હિતેશભાઈ તેમના સેવા કાર્યમાં વ્યસ્ત હતા, પરંતુ હિતેશભાઈને જાણ થતાં હિતેશભાઈ અને એમની ટીમ ત્યાં જઈને માતાજી ગરબા રમવા માટે કહ્યું. આ વિડીયો હિતેશભાઈ ત્યાં હાજર ન હતા તે પહેલાંનો છે, જે કોઈએ વિડીયો ઉતારી લીધો. બાકી માતાજી આવ્યા ત્યારે હિતેશભાઈએ માતાજીને સમજાવી કહ્યું, તમે ગરબા રમો. પછી ગરબા રમતો પણ વિડીયો મોકલ્યો છે, માટે કોઈ નેગેટિવ વાત નથી. સત્ય હંમેશા સત્ય જ હોય છે. હિતેશભાઈનું સેવા કાર્ય ભગવાન સ્વરૂપ છે અને આ માતાજી દરેક કેમ્પમાં ગયેલા હોય એવું માતાજીએ પણ જણાવ્યું હતું. એટલે એમને માતાજીને રજા આપી અને એ પણ ગરબા રમવાની માટે એમાં કોઈ પણ ખોટી ભાવના ન હતી. હિતેશભાઈ ફક્ત સેવા કેમ્પ નહીં પરંતુ 24 કલાક સેવા માટે તત્પર માણસ છે, જે કોઈ પણ દિન દુખિયા અને સેવા માટે હાજર હોય છે. સમગ્ર વાયરલ વિડીયોની ઘટનાને હિતેશભાઈ ઠક્કર અને મિતેશભાઈ ઠક્કર દ્વારા ખંડન કર્યું છે. જલ્યાણ ગ્રુપ હારીજને કોઈ જ લેવા દેવા નથી. ન્યૂઝ ઓફ પાટણ દ્વારા સમગ્ર વિડીયોની પુષ્ટિ કરતા વિડીયોની અંદર માતાજી અંબેમાના ભગત પાવૈયા ઉપાસક દ્વારા હિન્દી સોંગ વગાડવામાં આવ્યું હતું. તેમનું ઇન્ટરવ્યૂ પણ સામેલ છે. નજર હંમેશા સારી હોવી જોઈએ. જગદીશભાઈ ઠાકોર, ન્યૂઝ ઓફ પાટણ. મારા પદયાત્રીઓને અંબાઈ જનારા આજે 31 વર્ષ થયા. અમે સાબરમતીથી આવીએ છીએ પદપાત્રા. આજે 31નું વર્ષ થયું. હું લગભગ 10-12 વર્ષથી આવું છું. આ માસી બી ભૂમિકા માસી એ બી 15-16 વર્ષથી આવે છે. સુહાણી માસી બી 12-13 વર્ષથી. અમે દર વર્ષે ભાદરવી પૂનમે આવી રીતે સાબરમતી મિત્ર મંડળ જોડે સંઘમાં આવીએ છીએ. અમે પૂર્વ અમને સહકાર આપીએ છીએ. એ બી અમને સાચવીને લઈ જાય છે. સાચવીને અમે આવીએ છીએ અને બહુ જ અમે રસ્તામાં એન્જોય કરતા યાત્રીઓને એન્જોય કરાવતા અમે હસતા ખેલતા અમે અંબાજી પહોંચીએ છીએ. અને એવા તમામ રસ્તાઓ કેમ્પમાં આવે છે, જે અમને આવકારો આપે છે બધાને, માસીઓને, અને અમને માતાજીના ગરબા ગવડાવે છે, ભજન કીર્તન કરાવે છે, નાચ બી કરાવડાવે છે. અમારા માસીઓને આજે અમને મોજ કરાવી, અમને બહુ આગળ સાકતા કરી. બસ હું એ જ પ્રાર્થના કરું છું કે આવા બધા જે કેમ્પો કરે છે, જેટલા સેવાઓ આપે છે, હું એમ કહું છું પૈસા ભગવાન આપે છે, બધું આપે છે, પણ એક દાન કરવું, એક સેવા કરવી એ બી તમારા દિલની વાત છે. એ તમારું દિલ મોટું હોવું જોઈએ. આજે ભગવાને તમને બધું આપ્યું છે, પણ તમે તમારી પાછળ જ વાપરો અને ઉડાડો, એ વાત સહી નથી. આજ જે પદયાત્રી જાય છે, તમે એમને સેવા આપો. હું તો કહું છું પાણીનો ગ્લાસ જ કેમ ના પીવડાવો, પણ એક બહુ મોટી સેવા છે. હું નથી કહેતી કે પૂરું ભોજન રાખો અને સારા કેમ્પો રાખો. બસ એ લોકોની સેવા કરો, માલિશ કરો, મેડિકલ કેમ્પ રાખો. બસ આવું જ કરતા રહો. વર્ષમાં એકવાર મોકો આપે છે અને ભગવાને જેને આપી છે એને હું તો કરવું જ જોઈએ સેવા. હું તો એમ કહું છું, એવું નથી કે અમારી માસીઓની જ યાત્રાળુનું બી, એમાં ભાવિ ભક્તો, સ્ત્રીઓ અને પુરુષો બી આવી ગયા. તો આજે જલિયાસણ સેવા કેમ્પમાં હું બહુ જ ખુશ થઈને જાઉં છું. મને બહુ રાજી થઈ. હું નાચી ગાઈ એમને એટલા દિલથી આશીર્વાદ આપું છું કે હંમેશા કેમ્પ આવો કરતા રહે, હજી આગળ ને આગળ પ્રગતિ કરતી રહે અને એકવાર એટલું ઊંચું નામ થાય કે બસ ગુજરાત લેવલે, ઇન્ડિયા લેવલે એમનું નામ રોશન થાય. બોલ શ્રી અંબે.